ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ થવાથી હવે વાલીઓની ચિંતા વધી છે. જેને લઈને વાલીઓ અમદાવાદની ડીપીએસ બોપલ ખાતે સંચાલકોને રજૂઆત માટે પહોંચ્યા. તેમના બાળકોને બોપલની શાળામાં અથવા અન્ય શાળામાં પ્રવેશ આપવાની વાતની રજૂઆત કરવા માટે વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવ્યા બાદ 2019ના અંતમાં ગુજરાત સરકારી અને સીબીએસઈ બોર્ડે ડીપીએસ ઈસ્ટ શાળાની માન્યતા રદ કરી હતી. જોકે હાઈકોર્ટમાં સંચાલકોએ આ નિર્ણયને પડકારતા તેના પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી તપાસ કર્યા બાદ પ્રાથમિક શિક્ષક વિભાગે તેની માન્યતા રદ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જેના કારણે ફરી એકવાર વાલીઓ આ શાળામાં ભણી રહેલા તેમના બાળકોનું શું થશે તેને લઈને ચિંતામાં મુકાયા છે. ઈસ્ટ સ્કૂલના વાલીઓ બોપલ ડીપીએસમાં પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીએ. શું તેમની માંગ છે? તમે અહીંયા આવ્યા છો, સ્કૂલ તમારી બંધ થઈ છે ઈસ્ટની, શું હવે તમારી ડિમાન્ડ? અમારી ડિમાન્ડ એ છે કે ભલે ડીપીએસ ઈસ્ટ બંધ કરે છે ડ્યુ ટુ ડોક્યુમેન્ટ અનકમ્પ્લીટ છે, પણ અમારા જ આ બાળકોને અહીંયા બોપલમાં શિફ્ટ કરે, અમારી એ જ માંગણી છે. બીજી અમારી કોઈ માંગણી છે નહીં. અંદાજે કેટલા પેરેન્ટ્સ અને છોકરાઓ હશે કે જેઓ બંધ થવાથી હવે એમને અન્ય સ્કૂલમાં જવું પડે એવું છે? 426. તો વિદ્યાર્થીઓ અહીંયા પહોંચ્યા છે ડીપીએસ સ્કૂલમાં. અન્ય જે વાલીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, કેમ કે તેમની માંગ છે કે તેમને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એટલે કે ડીપીએસમાં પ્રવેશ આપવામાં આવે, બોપલ ડીપીએસમાં, અથવા તો જે તેમની જે શાળા છે એ યથાવત રાખવામાં આવે તેવી આ જે વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે. કેમેરામેન પિયુષ લીવા સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ.